હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. હું ને આપણે બધા જ ડિજિટલ પેમેન્ટ કરતા હોઈએ છીએ, જેમ કે જીપે, ફોનપે, પેટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યા તો પછી QR કોડ સ્કેન કરીને પણ આપણે ડિજિટલી રીતે પેમેન્ટ કરતા હોઈએ છીએ. ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે અને એમાં પણ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. એના ઉપયોગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને એટલા જ માટે સરકાર દ્વારા એ વિચારણા કરવામાં આવી રહી છે કે યુપીઆઈ અને રૂપે પર જે MDR ચાર્જ છે એ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ ફી લગાવવામાં નથી આવી, પરંતુ હવે સરકાર MDR ચાર્જ રૂપે અને યુપીઆઈ પર લગાવવાની જે વિચારણા છે એ કરી રહી છે. હવે સવાલ એ થાય કે આ MDR એટલે શું? MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, જે દુકાનદાર તેની બેંકને જે ઓનલાઈન પ્રોસેસ છે એના માટે ચૂકવે છે. તો આ રેટ એ દુકાનદારે ચૂકવવાનો હોય છે, જે ફીસ લાગુ કરવામાં આવશે. હવે એમ સવાલ થાય કે MDR શું કામ ફરીથી આ ફીસ શું કામ ચાર્જ ચૂકવવાનું? સરકાર શા માટે આના માટે વિચારણા કરી રહી છે? તો બેંકો અને જે પેમેન્ટ કંપનીઓ છે એમનું કહેવું છે કે દુકાનદારો જે છે એ જ્યારે માસ્ટર કાર્ડ, વિઝા યા તો પછી ક્રેડિટ કાર્ડ ઉપર જે ચાર્જ MDR ચાર્જ છે ચૂકવી રહ્યા છે, તો પછી રૂપે અને યુપીઆઈ પર કેમ નહીં? અને એટલા જ માટે સરકાર આની ઉપર વિચારણા કરી રહી છે. હવે સવાલ એ થાય કે કેવા વેપારીની ઉપર આ ચાર્જ લગાવવામાં આવશે? તો જે પ્રમાણે જે દુકાનદારનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ કરતાં વધારે હોય તેવા જે વેપારી છે, મોટા વેપારી, એમની ઉપર આ જે MDR ચાર્જ છે એ લગાવવામાં આવશે. નાના વેપારી ઉપર પણ ચાર્જ લાગી શકે છે. એના માટે સરકાર દ્વારા ટાયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. એનો સીધો અર્થ એ થાય છે કે મોટા વેપારી પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે અને જે નાના વેપારી છે એમની પાસેથી ઓછી ફી અથવા તો પછી કોઈ ફી વસૂલવામાં નહીં આવે. સરકાર હજી આની પર વિચારણા કરી શકે છે. એટલે હવે જે પેમેન્ટ કરવું છે એ મોંઘું પડી શકે છે, કારણ કે દુકાનદારે એનો જે ચાર્જ છે એ બેંકને ચૂકવવો પડશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.